નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, ગુજરાત હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી 48 કલાક રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી। ત્યારે કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે। તેમજ અમરેલી, દેવભૂમિ દ્વારકા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો છે। ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ હળવા વરસાદ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે આજે રાપર તાલુકાના હાઈવે પટ્ટીના ગાગોદર, કીડિયાનગર સહિતના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જામતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી। કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે। ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ વરસ્યો છે। અતિ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી। તેમજ ગાગોદર વિસ્તારમાં લોકોના ઘરના નળિયાઓ છાપરા હવામાં ઉડ્યા હતા તેમજ બોર્ડિંગ ઉડ્યા હતા। ગાગોદર ગામે પવન સાથે કરા પણ પડ્યા હતા। માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયા હોવાની ભીતિ છે।